નમસ્તે, ગુડ મોર્નિંગ મિત્રો. સરસ મજાની સવાર છે અને ધુમ્મસ ઝાકળ ભરપૂર આવે છે. વાયુ નથી અહીંયા, એને ઘરે લઈ ગયા છીએ કારણ કે એ પણ થોડી ઠંડીની અસર પરિસ્થિતિની હિસાબે આપણે જોવું પડે. બાકી યશસ્વી અને સાથે યોગી, બસ તો એ જમાવટ છે. આ પડદા હમણાં ખોલ્યા આવ્યા પછી, એ પહેલાં બંધ હતા. અને જો ધુવાણો નીકળે ને થોડુંક તાપણું કરી લઈ એટલે વાંધો ન આવે ને. આને અત્યારમાં બહાર ક્યાં કાઢવા એમ થાય. તો નવો પાલો આવી ગયો છે, એ ભરી દીધો રવિવારે. હવે જે આને શું છે ખબર નહીં, એના પગ પછાડ્યા જ રાખે. બીજી કોઈ વાત નહીં. આખો દી ખડ ચાલુ ને ચાલુ. ખાડો કરી નાખો અહીંયા આગળ તો હમણાં બહાર બાંધશું એટલે એમ ડેલો ખખડાવીને એ ડેલો ખોલી નાખે, એમાંથી કાઢી નાખે એટલે એને હૂક મારવો પડ્યો હે ને યશસ્વી. આપણે શાંતિવાળું, કાંઈ માથાકૂટ નહીં કા બેટા. તો ખાસ ઘણા લોકો પૂછતા હતા કે રાજલ ક્યાં છે. તો ગજાવરનો તો વિડીયો મેં તમને બતાવ્યો કઈ જગ્યાએ છે, આખો એ તમને વધારે વિશેષમાં પણ બતાવીશ. પણ રાજલ છે કોટડા મિત્રને ત્યાં, કારણ કે ઘોડો અહીંયા હતો, પછી ઘોડી કવરિંગ કરાવી એટલા માટે આપણે પેલી માન્યતા છે કે એ પાછી કવર કરાવવી પડે ને એવું થાય. તો એ પ્રશ્નને કારણે રાજલને આપણે કોટડા મૂકી આવ્યા છીએ. અને શરૂઆતમાં કીધું વાયુ, તો વાયુને અહીંયા ઠંડી વધારે લાગે એવું થાય એટલા માટે ઘરે લઈ ગયા. ઘરે બધું ધ્યાન દેવાય, સચવાય, વાંધો ન આવે. અને મેડિકલ ટ્રીટમેન્ટની પણ કંઈ જરૂરિયાત હોય તો એ વહેલી પૂરી થાય, ત્યાંથી લઈ જઈએ આગળ. તો આમ એને કાંઈ બાકી વાંધો નથી, એને તમને હું બતાવીશ. હવે તમે જુઓ, ભગવાને બનાવ્યું છે કેવું. જેટલું તમે પાળો છો, આપણે બધા પાડી, જેટલી વસ્તુ પાડી એને તમારે સાચવવી પડે. બાકી કુદરતી રીતે જે જન્મે છે એને કોઈ દી કંઈ થતું નથી. હવે આ સમય છે શિયાળા 12મો મહિનો 11મો મહિનો, તો એમાં કૂતરીને બચ્ચા આવવાના શરૂ થાય. તમારા શેરીની અંદર તમે જોવો, હવે તો નહીં થાય, એ 2-5 વર્ષમાં પણ ત્યાં તો હાવ પૂરું જ થઈ જાય. એટલે વાડી વિસ્તારના જેટલા કૂતરાઓ છે એને ત્યાં ગલુડિયાને તમને એવું જોવા મળે. આવતી પેઢીને હું ગલુડિયા એ નહીં ખબર પડે, આવતા જ નથી. ને કૂતરા પાળવા એ એક શોખ છે, પણ એને આગળ કઈ રીતે વધારવું સંવર્ધન કરીને એ પાછું અઘરી વાત છે. તો આમાં તમે જોવા જાવ તો એ શેરી વાડીએ કેવી ટાઈટ પડે, ભૂકા કાઢી નાખે. એમ મેં કેમ કીધું, વાયુને આપણે ઘરે લઈ જવું પડે. હવે એ આપણે આર્ટિફિશિયલ બ્રીડ બનાવેલું છે, એ કુદરતી તો નથી જ ને કાંઈ પણ. એટલે એને આપણે સારવાર કરવી પડે, દેખરેખ કરવી પડે, માણા કરતાં વધારે વિશે સાચવવી પડે, નકર એ માંદું પડી જાય. એને હાટું ઓલા બિસ્કીટ ને આ તેર, એને પહેલેથી જ તમે જો ટેવ પાડો, હેવાયું કરો તો એ વાંધો ન આવે. બાકી આ બધા વાડીના કૂતરા છે, ગલુડિયા કે રંભા જેવા હોય, એને કોઈ કંઈ કરે નહીં, એને કંઈ થાય નહીં. આપણને તો આ ઓલું હોય તે પારવો થઈ જાય, વળી પાછું ઓલું બીજું આ તે કેટલું બધું પકડાઈ જાય, બરોબર. હવે આ તો ફોજ આખી રખડતી હોય, એકાબીજા ભેગાઈ થતા હોય. એ વાત એ કે એના હદની બહાર ન આવે. કુદરત જે બનાવે છે ને એમાં કાંઈ ન થાય. એટલે વાત કરીએ ઘોડાની, તો ઘોડાએ રાખ્યા છે. તો ઘોડામાં એવું જોવું જોઈએ, આપણે ત્યાં સામાન્ય સૌરાષ્ટ્ર ગરમ પ્રદેશ છે, તો ગરમ પ્રદેશની અંદર એને કંઈ એટલી તકલીફ ન થાય, વાંધો ન આવે. તો ઘોડા જે આપણા એ 5 ડિગ્રીમાં રહે તોય સારું, 40 ડિગ્રીમાં રહે તોય સારું. કારણ કે આપણે હવે ધીરે ધીરે 50 સુધી પહોંચી જાય રાજકોટમાં બધી રીતે. તો બધી રીતે બધાય પ્રાણીને ટેવ પાડવી જોઈએ. સુવિધા આપી, આપણા મુજબ આપી, એમાં કોઈ વાંધો નથી. સગવડતા મુજબ બધું થાય, બધું કરાય. અમુક લોકો છે એસીમાં રાખતા હોય, પંખામાં રાખતા હોય, આ તે રાખતા હોય. આપણે પંખા જેમ કે ફિટ કર્યા છે. તો આ બધી વસ્તુથી તમે જોવા જાવ તો પ્રાણીને બધી રીતે આપણે ટેવ પાડવી જોઈએ. એટલે મારો પ્રશ્ન એ હતો કે જે રીતે આપણે
વાત કરતા હોય કે પ્રાણીને આમ કરી તેમ કરી ઓલું સુવિધા આ તે, તો એ કુદરતી રખાય મારા ખ્યાલ મુજબ. કારણ કે ભગવાન જે વસ્તુ બનાવે છે એને એ પ્રોટેક્શન પૂરું જ પાડે છે. આ કબૂતર છે, પછી હવે ઓલા પાણીમાં બતક રહેતા હોય, આપણે કઈ યાયાવર પક્ષીઓ, યાયાવર એટલે વિદેશથી આવતા પક્ષીઓ અત્યારે અહીંયા સ્થાન પામે, એ જળાશયોમાં રહે, તો એ પાણી તો કેવું ટાટું હોય, ભૂકા કાઢ નાખે ને. તો કુદરત જે રીતે બનાવે છે તો આપણે પણ એ રીતે પ્રયત્ન કરવો જોઈએ કે બને ત્યાં સુધી એને એ વાતાવરણ મળી રહે. સુવિધા આપવી જોઈએ એમાં ના નથી, પણ કુદરતી પણ વધારે મળવું જોઈએ. તો ચાલો આજે એક નાનો એવો જુગાડ કરીએ છીએ બતક માટે થઈને, એ હવે તમને આગળ બતાવું. જો મિત્રો પૈડું આમ પડવા નહીં દે, પણ આ થોડુંક ચાટ મારીને ફાડી નાખ્યું મારા હારાવે. એટલે આપણે એનો નવો જુગાડ કર્યો છે. ભરાઈ રહ્યા કે ગારામાં થઈને એવા લાગે. બસ પણ એવા પાણીમાં તરસે, ઓલા ઉડાડશે નવું તાજું પાણી જોઈને ગાંડા થાય. પણ હકીકતે જોજો ઠેકડા મારશે કે તમે વાત ન પૂછો. મારા હારાવ ચાચું એવી મારે, કરવત જેવી ચાચ આવે, તોડી ફોડી નાખે. પણ અંદર પડવા દઉં એટલી વાર છે, સબ ધબાટી બોલાવી દે. ત્યાં પાછું કંઈક આપણે અલગ જુગાડ કરી બતાવશું. જો હું કહેતો તો કુદરતે જે વસ્તુ બનાવી છે એનો એને આનંદ હોય, એને બધી ખબર પડે, ભાન પડે. શરીર ચોખ્ખું કરવાની આખી આ પ્રોસેસ છે, મજા જ કર્યા રાખે. ઓલા બે વિચારે છે કે સારું આ કંઈક નવું થયું ખરું, પણ શું થયું એ જોઈ લે હમણાં. જો હળવે હળવે ઉતરશે. પથ્થર તો આપણે રાખ્યા પણ ઊંધા રાખવા જોઈએ, આમ નહીં મેળ આવે. એ ફેરફાર કરી નાખીએ હળવો એવો. પેલા એકવાર અંદર ઉતરી જાય પછી થોડીક આગળ વ્યવસ્થા કંઈક કરી ગોતે છો કે ક્યાંથી અંદર જવું. હા ઉતરો ઉતરો, હાલો બતક, હાલે હાલ બતક. એમ પાછું આ સમજી એટલે સરસ. જો મિત્રો આ યોગી પાવરથી આવું કરે છે એટલે અઘરી ઘોડી તો છે. હે બડા લે, જો તમે હે ને આ કપાળે દળભંજન શરીરના કલરનો, મોઢાના કલરની અંદર એક દાગ હોય, દળભંજન કહેવાય. હિંગોળગઢ પેડકની અંદર પારિજાત ઘોડો છે, બાડો ઘોડો જેને કહે છે, એને દળભંજન છે. યોગીને પૂર્ણ દળભંજન નથી, અધૂરું છે. પણ જો નખરા કેવા કરે જોયું. હવે પાછી ઠેકડાય મારશે પાછી. જો 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 આ કેવું વિચિત્ર પ્રાણી છે હકીકત. પોતાનું ના કડે ને પોતે ઠેકડા મારે. ના કે કંઈક વાંધો છે ગજાવરની જેમ. ને અમારે આ મેડમ હજી હો જાય. કા યોગી, હે બેટા યોગી, તમે થોડા થાવ ઉપયોગી. આ રાજલની મોટી બેન જ સમજો તમે. રાજલ આપણે 80% ના 100%. લ્યો હાલો હા બોલો. એમાં આજે આ પાર્ટીની મોજ આવી કે હેપી ક્રિસમસ થઈ ગયું છે. જો 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 હું છે મેં આજે એટલે પેલા અંદર જવા દીધી. હું નકર આ હક નથી કરતી, ખાડો કરી દીધો. બોલ હાવ ટોચ લેવડાવી દીધી. યોગી યશસ્વીને અમારા પાસે એવું કંઈ ગમે નહીં. તાલમેલ વાળા માણા હોય છે. આ કંઈક બીજું આવ્યું જો એ એમને જ ભડકે ને આને પાછો એ જ થાય છે. આટલા જ નજીક જાઓ ત્યાં તો બહાટી કરી નાખે. કેવા નખરા કરે હે ને વ્યવસ્થિત ના
જો ચંચળ અપચળ ચમકવો ધણ આહાર ધણ રોષ એ તુરંગા 5 ગુણ અને 5 ધરિયા રોષ. આ કઈ ઝડપે ખાય જોયું તમે? કઈ ઝડપે એમ શું કરે છે સમજાય તમને? આગલો પગે ઊંચો કરે ખાય રાખે. હાલો આને કોણ પૂગે? આજે ખાલી મેં ચણા આપ્યા છે. નાય અમારે ધીરું ધીરું હોય, કાંઈ માથાકૂટ નહીં. ધીરુભાઈ અંબાણી ના અદાણી. અડધ દાળ આમાં કરી નાખે જો. તો ચાલો મિત્રો, આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આમાં છે ગાજર, વચ્ચે છે રચકો અને ઓલા બે ચીંજવાના ક્યારા છે. રચકો અડધે સુધી વાઢો, આજે પાવો પડે એમ હતો એટલે બધો એક રસ થઈ જાય સરસ. ગ્રોથ સરસ છે. ગાજર થોડાક પારવા નથી, પારવા કરવા પડશે, હવે કરી નાખશું એ આ પાણ પાઈ ગયા પછી. તો મળીએ છીએ નવા વિડીયોમાં નવી વાત સાથે. ધન્યવાદ.